નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગની ફરી એકવાર અમારી ટીમ આવી પહોંચી છે વડાલી તાલુકાની અંદર, જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણે સગર વિષ્ણુભાઈની મુલાકાત લઈ રહ્યા છે, જેઓએ ચાલુ વર્ષ દરમિયાન પોતાના ખેતરની અંદર ફુલેવરના ક્રોપનું વાવેતર કરેલું છે. ખેડૂત મિત્રો, ફુલેવરના ક્રોપની અંદર એમને જે કોઝન ફાર્મિંગની જે ફર્ટિલાઇઝર ખાતરો આવી રહ્યા છે, જેમાં કોઝન પાવરનો ઉપયોગ કરેલો છે, બાયો એનપીકેનો ઉપયોગ કરેલો છે અને એમને છંટકાવમાં લિક્વિડ દવાનો ઉપયોગ કરેલો છે. તો સૌ પ્રથમ વિષ્ણુભાઈ, આ જે તમે ફુલાવરના ખેતરની અંદર આપણે અત્યારે ઊભા છીએ, એની અંદર તમે જે પાયાની અંદર કોઝન પાવર અને બાયો એનપીકેનો જે કોઝન ફાર્મિંગની પ્રોડક્ટ આવી રહી છે એનો ઉપયોગ કર્યો, તો તમને એ પ્રોડક્ટ વાપરવાથી કેવું અનુભવ થઈ રહ્યો છે? ફુલાવરમાં કોઝન પાવર સેન્દ્રિય એનપીકે અને કલ્પશક્તિ દવાનો છંટકાવ કરેલો છે અને પેલો કલ્પ કાર્બન પણ નાખેલી છે 3 થેલી. બરાબર. તો વિષ્ણુભાઈ, આ જે તમે ફુલાવરનો અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે, તો તમે જે આ 3 ખાતરોનો ઉપયોગ કર્યો, બરાબર, તો એ ખાતરનો ઉપયોગ કર્યા પછી આ જે ક્રોપ છે એની અંદર તમને વિકાસની અંદર અને ક્વોલિટીમાં કેવું જોવા મળી રહ્યું છે? જો આ ફુલાવરની અંદર સતત વરસાદ પડતો હતો છતાં આજે એ એનપીકે અને કોઝન પાવર વાપરવાથી આ એકદમ ટકી રહ્યું છે અને એક સરખો વિકાસ છે. બરાબર. તો વિષ્ણુભાઈ, આ જે ફુલાવરનો ક્રોપ છે એની અંદર તમે સતત વરસાદની વાત કરી, તો અત્યારે આ જોવા જઈએ તો એક્ઝેક્ટ તમે કહ્યું એ પ્રમાણે 40 દિવસનો ક્રોપ છે, આપણે જે મૌખિક ચર્ચા થઈ એ પ્રમાણે. તો જ્યારે વડાલી વિસ્તારની અંદર સતત છેલ્લા 40 દિવસથી વરસાદ છે, બરાબર, તમે જ્યારે વાવેતર કર્યું એ દિવસથી સતત આની અંદર વરસાદ ચાલુ જ છે? હા, સતત વરસાદ ચાલુ છે. એક પણ દિવસે એવું નહીં કે વરસાદ ના પડ્યો હોય. બરાબર. તો ખેડૂત મિત્રો, આ વર્ષે છતોય આ ફુલાવર એક છોડ ગયો નથી. વધતા ગયું જે પીળું પડતું હતું એમાં અમે કલ્પશક્તિ દવાનો છંટકાવ કર્યો, તો એનાથી એકદમ આ લીલું છમ થઈ ગયું. બરાબર. તો આવી ગઈ. બરાબર. તો વિષ્ણુભાઈ, આ જે ખરેખર અત્યારે ફિલ્ડ આપણે જોઈ રહ્યા છીએ, આજુબાજુમાં પણ બીજા ખેડૂત મિત્રોએ ફુલેવરનું વાવેતર તમારા વડાલી વિસ્તારની અંદર અઢળક પ્રમાણમાં થતું હોય છે, બરાબર. તો જે બીજા ખેડૂત મિત્રોએ ફુલેવરનું વાવેતર કરેલું છે એમાં અને તમારા ફુલેવરમાં તમને શું ડિફરન્સ જોવા મળ્યું? વિકાસની દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ, કે બાજુના ખેતરમાં કોઈને અથવા તો કોઈ બીજા ખેડૂત મિત્રોએ ફુલેવરનું વાવેતર કરેલું હોય તો સતત વરસાદમાં એમનું વિકાસમાં કેવું છે, તમારું તમે જો આજુબાજુમાં જોતા હોય તો કેવું લાગી રહ્યું છે તમને? સતત વરસાદની અંદર બીજા ખેડૂતોને જતી રહેવાની બૂમ છે, ફુલાવર જતું રહે છે એમ કહે છે, જ્યારે આ એકદમ એક હરખું છે અને આમાં જવાનો કોઈ પ્રોબ્લેમ હજી આવ્યો નથી. બરાબર. તો ફુલેવર, વિષ્ણુભાઈ, મારું કહેવું એવું છે કે જે ફુલેવર તમારે જવાનો પ્રોબ્લેમ નથી આવ્યો, તો આપણું જે તમે કોઝન પાવર સેન્દ્રિયનો ઉપયોગ કર્યો એની અંદર અમે 100% બેક્ટેરિયા આપીએ છીએ, બરાબર. તો એની અંદર ખેડૂત મિત્ર ફૂગના પણ બેક્ટેરિયા હોય છે અને તંતુમૂળ ડેવલપ થવાના પણ બેક્ટેરિયા હોય છે અને છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરવાના પણ બેક્ટેરિયા અથવા તો અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ એની અંદર હોતા હોય છે. આ જે અત્યારે યુટ્યુબના માધ્યમથી વિષ્ણુભાઈ અમારા ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે, તો બીજા ખેડૂત મિત્રોને તમે જે આ ખેતરની અંદર પ્રોડક્ટ ઉપયોગ કર્યો, કોઝન પાવર, બાયો એનપીકે અને કલ્પશક્તિ, એ બીજા ખેડૂત મિત્રોને વાપરવા વિશે તમારો શું સંદેશ છે? વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? ના, વાપરવી જોઈએ. 100% રિઝલ્ટ સારું છે. ખૂબ જ સરસ રિઝલ્ટ છે અને એકદમ સંતોષકારક. ને ખેડૂત મિત્રો, ખરેખર આ આપણે સગર વિષ્ણુભાઈની મુલાકાત લીધી, જેમનો 40 દિવસનો ફુલેવરનો ક્રોપ છે અને અકલ્પનીય રિઝલ્ટ એમના ખેતરની અંદર આપણને જોવા મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, આવા જ ખેડૂત મિત્રોના આવા જ અવનવા વિડીયો જોવા માટે નવા વાત સાથે, નવા વિચાર સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.